નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વેનેઝુએલા વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે ટ્રમ્પ, અનેક યુદ્ધ જહાજો અને 15,000 સૈનિકો હુમલો કરવા તૈયાર। રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત, ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો, 6ના મોત, 14 ઇજાગ્રસ્ત। એસઆઈઆરમાં બીએલઓના મોબાઈલ નંબર જાહેર કરતા મહિલા કર્મચારીઓ પરેશાન, અનેક શાળાઓમાં બાળકો શિક્ષક વગરના થયા। અમદાવાદમાં હાલ દિવસની 3 સિગરેટ પીવા જેટલું પ્રદૂષણ, 17 વિસ્તારમાં આઈક્યુ 200થી વધુ। દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, ઘટના સ્થળેથી આર્મી પોલીસ દ્વારા વપરાતા 3 કારતૂસ મળ્યા। રાહતના નામે ગુજરાત સરકારે ખેડૂતોને છેતર્યા, નિયમોમાં બાંધછોડ કરી સહાયની રકમમાં કાપ મૂક્યો। ઉત્તર પ્રદેશના સોનભદ્રામાં ખાણ ધસી 3 શ્રમિકોના મૃતદેહ મળ્યા, હજુ 15 દટાયા હોવાની આશંકા। યુરોપમાં ક્લાઉડિયા વાવાઝોડાએ તબાહી મચાવી, ભારે વરસાદ બાદ પૂર, 2ના મોત। બીસીસીઆઈએ એલપીઆઈ 2026 માટે મિની ઓક્શનની તારીખ, વેન્યુ જાહેર કર્યું, ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ। ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી જતા 5ના મોત। બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત સીએમ તરીકે લેશે શપથ। 10 મિનિટ મોડું આવી એટલે શિક્ષકે 100 ઉઠબેસ કરાવી, વસઈમાં સ્કૂલની વિદ્યાર્થીનીએ ગુમાવ્યો જીવ। મને ગાળો આપી, મારવા માટે સંપલ ઉઠાવી, લાલુ યાદવની પુત્રી રોહિણીનો ગંભીર આરોપ। કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં આરએસએસના કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી। રાજ્યમાં અનુસૂચિત 5નો અમલ નહીં થાય તો નેપાળવાળી થશે, ધારાસભ્ય સૈતર વસાવાની ચેતવણી। મોરબીમાં પાટીદારોએ સમાજને નવી દિશામાં લઈ જવા પહેલ કરી, પાટીદારોને કરી એક ટકોર। વડોદરા મનપાના 3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ, 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ। જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ તૈયાર, 20 નવેમ્બરે લોકાર્પણ બાદ ખુલ્લો મુકાશે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા 21 નવેમ્બરથી શરૂ થશે, રોજગાર, ભ્રષ્ટાચાર અને ખેડૂતોના મુદ્દે લોકો સાથે સંવાદ કરશે। બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની હાર, ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જીના પક્ષે ઉઠાવ્યા સવાલ। પાકિસ્તાનની ઉડી જશે ઊંઘ, ભારતીય વાયુસેનાએ ફ્રાન્સ સાથે મળીને સુખોઈ વિમાન તૈયાર કર્યું। શુભમ ગિલને હોસ્પિટલમાં કરાયો દાખલ, ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવાનું જોખમ। બોક્સ ઓફિસ પર લાલોનો ચમત્કાર, સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની। સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, એલસીબીએ પાડ્યો દરોડો। છત્તીસગઢના જંગલમાં ભીષણ અથડામણ, સુરક્ષા દળને મોટી સફળતા, 15 લાખના 3 ઇનામી નક્સલોને ઠાર કરાયા। ચેન્નઈ એરપોર્ટ પર 28 કિલો ગાંજો ઝડપાયો, 2 મહિલાઓની કરી ધરપકડ। રેલવે મુસાફરો ખાસ ધ્યાન રાખે, 100 દિવસ બંધ રહેશે સુરત રેલવે સ્ટેશનના 2 પ્લેટફોર્મ। સુરતમાં પનીર, ચીઝ અને ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગનો દરોડો, 45 કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કર્યો। શું ખેડૂતોને ઓછી સહાય આપવાના નિયમોમાં કરાય બાંધછોડ, 3,000નો કાપ મુકાતા મસ્યો હોબાળો। 2026માં સોનાના ભાવમાં થશે 40% વધારો, બાબા વેગાની ભવિષ્યવાણી છે ચોંકાવનારી। દેશનું રાજકારણ હવે કોંગ્રેસ મુક્ત ભારત તરફ આગળ વધી રહ્યું છે, આજથી નવા સંજોગનું નિર્માણ થઈ રહ્યું છે। ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા, કળઈમાંથી 1 કરોડ 38 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૈતર વસાવાના ગઢમાં હુંકાર, વિશાલ જનમેદનીને કરી સંબોધિત, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અધિકારીઓને કડક સંદેશ, કહ્યું ખેડૂતોની સહાયમાં ફરિયાદ આવશે તો ખેર નહીં।
ટ્રમ્પના અમેરિકાએ 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો. આ વર્ષે 655 મોટી કંપનીઓને નાદાર બનાવી. હારનું ઠીકરું ઈવીએમ પર ફોડવા કોંગ્રેસની તૈયારી. 2 સપ્તાહમાં દેશ સમક્ષ પુરાવા મૂકશે. જાપાની પીએમના નિવેદનથી ચીન ભડક્યું. જાપાન પ્રવાસ ન કરવા ચીનની પોતાના નાગરિકોને સલાહ. નવસારીમાં પ્લાસ્ટિક મુક્ત મિશન તેજ બન્યું. શાકભાજી માર્કેટમાં કાપડ થેલી વેન્ડિંગ મશીનથી નવી હરિત પહેલ. ગુજરાતમાં એસટીના ડ્રાઈવર કંડક્ટરની ભરતીમાં ફેરફાર કરવાની માંગ. આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ, અમારી તાકાત, નેત્રંગમાં બોલ્યા ચૈતર વસાવા. યુપીમાં પેન્શન માટે હવે ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. યોગી સરકારે લીધો મોટો નિર્ણય. બિહાર ચૂંટણી બાદ બીજેપીનો મોટો નિર્ણય. પૂર્વ મંત્રી આર.કે. સિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા. પાસ્તા પર 160% ટેરિફ. વૈશ્વિક બજારોમાં ચિંતાનો માહોલ. શું આ દેશ ટ્રમ્પના આક્રમક પગલાંનો ભાર સહન કરી શકશે? મુંબઈ ઇન્ડિયન્સે જાહેર કર્યું રિલીઝ પ્લેયર્સનું ફાઇનલ લિસ્ટ. 9 ખેલાડીઓને કર્યા બહાર. અસીમ મુનીરને સખ્ત બનાવવા બંધારણીય સુધારણા સામે પાકિસ્તાનમાં વિરોધ. 2 એસસી ન્યાયાધીશોએ આપ્યા રાજીનામા. આંબાલાલ પટેલની આગાહીથી ફરી ચિંતાના વાદળો ઘેરાયા. ગુજરાતમાં 19મીએ અરબી સાગર અને 28મીએ બંગાળની ખાડીમાંથી ત્રાટકશે વાવાઝોડું. જનસુરાજનો મોટો આરોપ. એનડીએ સરકારે જનતાના મત ખરીદવા માટે 40,000 કરોડ રૂપિયા ખર્ચ્યા. ડેડિયાપાડામાં પીએમના કાર્યક્રમ પહેલા ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરીને કહ્યું પીએમ આદિવાસીઓને છેતરવા આવે છે. દિલ્હી બાદ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પોલીસ સ્ટેશનની અંદર ભયંકર બ્લાસ્ટ. 9 લોકોના મોત, 27થી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ. વધતા પ્રદૂષણની અસર. ગુજરાતમાં શ્વાસ લેવાની સમસ્યાના દર્દીઓ વધ્યા. દરરોજ સરેરાશ 340 કેસ. રશિયા સામે યુદ્ધ વચ્ચે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયા. પદથી હટાવવાની તૈયારી. અમેરિકામાં મોંઘવારીનો હાહાકાર. ટ્રમ્પે અનેક વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા. હવે રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે. બિહાર કેબિનેટનું બદલાયું સ્વરૂપ. પહેલીવાર 5 પક્ષોનું પ્રતિનિધિત્વ અને ભાજપના કોટામાં ઘટાડો. બિહારમાં ધમાકેદાર જીત બાદ હવે 21 રાજ્યોમાં એનડીએની સરકાર થઈ. 2026માં બનાવી શકે છે મહારેકોર્ડ. એસબીઆઈ તરફથી મોટો ઝટકો. એમસીએએસએસ સેવા 1 ડિસેમ્બર 2025થી બંધ થઈ જશે. રાજકોટ સહિતના 4 મહાનગરોમાં ભાંગેલા રસ્તાઓનો સરકાર જાતે જ હિસાબ કરશે. જીટીયુની ગંભીર બેદરકારી આવી સામે. પરીક્ષામાં ગયા વર્ષનું બેઠું પેપર આપી દેવાતા પ્રોફેસર સામે વિદ્યાર્થીઓનો રોષ.